નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દેસાઈ રિંકલ શિક્ષણ સાથીના આપણા યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર તમારા બધાનું સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે લેબોરેટરી ટેકનિશિયન માટે જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી હતી MCQ સિરીઝ, તેમાં આજે હું તમારા સાથે લઈને આવી છું પાર્ટ 3. તો છેલ્લે સુધી બન્યા રહેજો. સાથે સાથે તમારા બીજા મિત્રોને શેર કરજો, જેથી તેમને પણ લાભ મળી રહે. અને જેવી આ વિડીયોમાં 50 લાઇક કમ્પ્લીટ થઈ જશે, તરત જ તમારી PDF તમને મળી જશે. તો બીજા મિત્રોને શેર કરજો, જેથી એમને પણ આનો ભરપૂર ફાયદો મળી રહ્યો. તો મિત્રો, હવે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચનથી, કે એમાં તમને જોડકા આપેલા છે. એમાં લેબોરેટરી સાધનો છે એક બાજુ અને તેના ઉપયોગી છે, કે જે આપણે સાધનો તમે લેબમાં યુઝ કરવાના છો, બરાબર. એ સાધનોની લિસ્ટ આપેલી છે, સાથે સાથે તેના ઉપયોગથી સાધનો કઈ જગ્યાએ ઉપયોગ. તો કયા કયા સાધનોની વાત કરી છે? એક તો કલરીમીટર છે, બીજું ફ્લેમ ફોટોમીટર છે, ત્રીજું ઓટો એનાલાઇઝર છે, અને ચોથું છે તમારું ઇલેક્ટ્રોફોરેસિસ. અને નીચે તમને આવી રીતે ઓપ્શન આપેલા છે કે કયું જોડકું સાચું છે કે ખોટું, એ જોવાનું છે. તો મિત્રો, આપણે પહેલું તો જોઈએ કલરીમીટર. તો કલરીમીટરનો ઉપયોગ ક્યાં થાય છે? તો જે કલરીમીટર છે મિત્રો, એ પ્રકાશના શોષણના આધારે સાંદ્રતા માપવા માટે થાય છે. પછી બીજું છે ફ્લેમ ફોટોમીટર. તો એ શેના માટે થાય છે? તો જે તમારું ફ્લેમ ફોટોમીટર છે, રક્તમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ માપવા માટે થાય છે. પછી ત્રીજું છે ઓટો એનાલાઇઝર. એ શેના માટે થાય? તો ઓછા સમયમાં વધુ તમારે બાયોકેમિકલ કરવા હોય ટેસ્ટ, તો ઓટો એનાલાઇઝરનો ઉપયોગ થાય છે. અને ચોથું તમારું ઇલેક્ટ્રોફોરેસિસ છે. તો ઇલેક્ટ્રોફોરેસિસ તમારા જે પ્રોટીનના અણુઓ છે એને અલગ કરવા માટે થાય છે. આવા ક્વેશ્ચન તમારા મિત્રો આવવાના છે, તો આવા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, તો યાદ રાખજો. તો તમારો આન્સર આવશે, નીચે તમને ઓપ્શન આપેલા છે, તો તમારો આન્સર આવશે ઓપ્શન એ. તો પહેલામાં કયું આવશે? કલરીમીટરમાં ક્યુ આવશે, પહેલામાં ક્યુ આવશે. બીજું ફ્લેમ ફોટોમીટર છે, તો એમાં પી આવશે, રક્તમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ માપવા માટે. ત્રીજું છે ઓટો એનાલાઇઝર, એમાં આન્સર આવશે એસ આવશે, ઓછા સમયમાં વધુ ટેસ્ટ કરવા માટે. અને ચોથું ઇલેક્ટ્રોફોરેસિસમાં આવશે આર, પ્રોટીનના અણુને અલગ કરવા માટે. હવે બીજું છે, તેમાં ખાલી જગ્યા છે, કે ખાલી જગ્યા પૂરો. લેબોરેટરીમાં કામ કરતી વખતે વપરાતા PPEનું પૂરું નામ ખાલી જગ્યા છે. તો PPE એટલે શું આવશે? તમારું પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. તો આન્સર આવશે તમારો ઓપ્શન એ. ત્રીજો ક્વેશ્ચન છે, જેમાં વિધાન તપાસો છે, કે પહેલું એમ કહે છે કે 1 મોલર દ્રાવણ બનાવવા માટે પદાર્થના અણુભાર જેટલા ગ્રામ વજને 1 લિટર દ્રાવકમાં ઓગાળવામાં આવે છે. અને બીજું એમ કહે છે કે નોર્મલ દ્રાવણ બનાવવા માટે પદાર્થના તુલ્ય ભારનો ઉપયોગ થાય છે. તો કયું સાચું છે ને કયું ખોટું છે તમારે કહેવાનું. તો તમારે ઓપ્શન એમાં એવું કીધું છે કે માત્ર 1 સાચું, બી માત્ર 2 સાચા, સી 1 અને 2 બંને સાચા, કે ડી 1 અને 2 બંને ખોટા. તો આમાં મિત્રો તમારો આન્સર આવશે કે બંને સાચા છે. જે 1 મોલર જે દ્રાવણ છે એ બનાવવા માટે પદાર્થના અણુભાર જેટલા ગ્રામને 1 લિટર દ્રાવકમાં આપણે ઓગાળીએ છીએ. અને નોર્મલ દ્રાવણ બનાવવું હોય તો તેના પદાર્થના તુલ્ય ભારનો ઉપયોગ થાય છે. તો આન્સર આવશે તમારો ઓપ્શન સી, બંને સાચા. હવે ચોથો ક્વેશ્ચન છે, કે લોહીના નમૂનાને જામી જતો અટકાવવા માટે કયા એન્ટી કોગ્યુલન્ટનો સૌથી વધુ ઉપયોગ થાય છે? તો એ સોડિયમ ક્લોરાઇડ, બી EDTA, સી પોટેશિયમ ક્લોરાઇડ, કે ડી સિલ્વર નાઇટ્રેટ. તો જામી જતો અટકાવવા માટે લોહીનો નમૂનો, એના માટે EDTA નો ઉપયોગ થાય છે. EDTA નું નામ યાદ રાખજો, ફૂલ ફોર્મ મોસ્ટ IMP, ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટિક એસિડ, EDTA. તો આન્સર આવશે ઓપ્શન બી. પાંચમું ક્વેશ્ચન છે, એમાં પાછું જોડકાની વાત કરી છે આપણે. એમાં દવા અપનાવવાનો માર્ગ અને તેની પદ્ધતિ વિશે વાત કરી છે. તો પહેલાં ઓરલ રૂટ છે, પછી બીજું ઇન્ટ્રાવેનસ છે, ત્રીજું છે સબક્યુટેનિયસ છે, અને ચોથું છે તમારું ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે IM. તો તમે જે પહેલું છે ઓરલ રૂટ, તો ઓરલ રૂટથી તમે કોઈ પણ દવા લો છો તો એમાં શું આવશે? ગોળી કે પ્રવાહી મોઢા દ્વારા ગળવામાં આવે છે. પછી બીજું છે તમારું ઇન્ટ્રાવેનસ. ઇન્ટ્રાવેનસમાં શું આવે? સીધી નસમાં દવા લેવામાં આવે, બરાબર. પછી ત્રીજું છે સબક્યુટેનિયસ. સબક્યુટેનિયસમાં શું કરવામાં આવે છે? ચામડીની બરાબર નીચે ઇન્જેક્શન આપવાનું હોય છે. અને ચોથું આવશે ઇન્ટ્રામસ્ક્યુલર. ઇન્ટ્રામસ્ક્યુલરમાં તમારું સ્નાયુની અંદર ઇન્જેક્શન આપવાનું હોય છે. તો આવી રીતે તમારો રૂટ હોય છે ને એ પ્રમાણે દવા આપવાની હોય છે. તો આમાં આન્સર આવશે તમારો ઓપ્શન એ. પહેલામાં આર આવશે તમારું ઓરલ રૂટ, ગોળી પ્રવાહી મોઢા દ્વારા કરવું. બીજું છે ઇન્ટ્રાવેનસ, એમાં તમારો આન્સર આવશે ક્યુ આવશે, નસમાં દવા આપવી. ત્રીજું છે સબક્યુટેનસ, એમાં આવશે તમારું ચામડીની નીચે ઇન્જેક્શન આપવું. અને ચોથો ઇન્ટ્રામસ્ક્યુલર, એમાં શું આવશે? સ્નાયુની અંદર ઇન્જેક્શન આપવું. તો આન્સર આવશે તમારો ઓપ્શન એ. છઠ્ઠું છે કે કલરીમીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો ઓપ્શન એ ન્યૂટનનો નિયમ, બી બીયર અને લેમ્બર્ટનો નિયમ, સી ચાર્લ્સનો નિયમ, કે ડી બોયલનો નિયમ.
તો જે કલરીમીટર છે કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો આન્સર આવશે તમારો ઓપ્શન બી, બિયર અને લેમ્બર્ટનો નિયમ. 7મો છે જેમાં તમને ખાલી જગ્યા પૂરવાની છે કે કાર્બોહાઈડ્રેટનું સૌથી સરળ સ્વરૂપ ખાલી જગ્યા છે જે શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે. તો એ સ્ટાર્ચ, બી ગ્લાયકોઝન, સી ગ્લુકોઝ કે ડી સેલ્યુલોઝ. તો આન્સર આવશે ઓપ્શન સી ગ્લુકોઝ. 8મો છે પ્રોટીનની રચના માટે નીચેનામાંથી કયો ઘટક પાયાનો એકમ છે? તો એ ફેટી એસિડ, બી એમિનો એસિડ, સી મોનોસેકેરાઇડ કે ડી ગ્લિસરોલ. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી એમિનો એસિડ. 9મો ક્વેશ્ચન છે એમાં વિધાનો આપે છે કે લિપિડ્સ એ પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય છે અને બીજું એવું કીધું છે કે લિપિડ્સ એ શરીરમાં ઉર્જાના સંગ્રહ તરીકે કાર્ય કરે છે. કયું સાચું ને કયું ખોટું કહેવાનું છે? તો ઓપ્શન એ માત્ર 1, ઓપ્શન બી માત્ર 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ડી 1 પણ નહીં. તો તમારો આન્સર આવશે ઓપ્શન બી કે માત્ર બીજું સાચું આવશે કે લિપિડ શરીરમાં ઉર્જાના સંગ્રહ તરીકે કામ કરે છે ને લિપિડ્સ એ પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય હોતું નથી. એટલા માટે ઓપ્શન તમારું પહેલું જે વિધાન છે એ આવશે ખોટું. 10મો ક્વેશ્ચન છે કે ક્લિનિકલ એન્ઝાઇમોલોજીમાં હૃદયના હુમલાની પુષ્ટિ માટે કયા ઉત્સેચકનું પરીક્ષણ કરવામાં આવે છે? તો આલ્કલાઇન ફોસ્ફેટ, બી એસજીપીટી, સી સીપીકે એમબી કે ડી એમાઇલેઝ. તો આન્સર આવશે તમારો ઓપ્શન સી સીપીકે એમબી. 11મો ક્વેશ્ચન છે કે ડાયાબિટીસ મેલિટસના નિદાન માટે દર્દીને ચોક્કસ માત્રામાં ગ્લુકોઝ પીવડાવીને કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો એ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ એટલે કે જીટીટી. આ ટેસ્ટના જે ફૂલ ફોર્મ છે બરાબર અને જેના શોર્ટ ફોર્મ છે બંને યાદ રાખજો. બી ફાસ્ટિંગ બ્લડ સુગર એટલે કે એફબીએસ, સી પોસ્ટ પ્રાન્ડિયલ પીપીબીએસ કે ડી HbA1c. તો કયો કરવામાં આવે છે? તો ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ કરવામાં આવે છે જેને જીટીટી તરીકે ઓળખવામાં આવે છે. 12મો ક્વેશ્ચન કે રેનલ ફંક્શન ટેસ્ટ એટલે કે RFTમાં મુખ્યત્વે કયા ઘટકોનું માપન કરવામાં આવે છે? તો એ બ્લડ યુરિયા અને ક્રિએટિનાઇન, સી બી છે તમારો SGOT અને SGPT, સી છે કોલેસ્ટેરોલ અને ટ્રાઇગ્લિસરાઇડ અને ડી છે તમારો T3 અને T4. તો કયા ઘટકોનું માપન કરવામાં આવે છે? તો આન્સર આવશે તમારો ઓપ્શન એ કે બ્લડ યુરિયા અને ક્રિએટિનાઇન. 13મો ક્વેશ્ચન છે જેમાં ખાલી જગ્યા છે કે માનવ શરીરમાં યુરિયાનું નિર્માણ ખાલી જગ્યામાં થાય છે. તો એ કિડની, બી લીવર, સી હૃદય કે ડી ફેફસા. તો યુરિયાનું નિર્માણ જે માનવ શરીરમાં જે લીવરમાં થાય છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે વિધાનો તપાસવાના છે. પાછું તમારે સાચું અને ખોટું કહેવાનું છે કે પહેલું છે કે SGPT એ મુખ્યત્વે લીવરના રોગના નિદાન માટે ઉપયોગી છે અને બીજું એમ કહે છે કે આલ્કલાઇન ફોસ્ફેટ એટલે કે ALP હાડકાં અને લીવરના રોગમાં વધે છે. તો ઓપ્શન એ છે માત્ર 1 સાચું, બી માત્ર 2 સાચા, સી 1 અને 2 બંને સાચા કે ડી 1 અને 2 બંને ખોટા. તો આમાં આવશે બંને સાચા આવશે. ઓપ્શન સી એ અને બી 1 અને 2 બંને સાચા આવશે કે SGPT જે તમારું આવે છે તે લીવરના રોગના નિદાન માટે ઉપયોગી છે અને આલ્કલાઇન ફોસ્ફેટ હાડકાં અને લીવરના રોગમાં શું કરે છે? વધારો કરે છે. 15મો ક્વેશ્ચન છે કે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે કે CSF ક્યાં જોવા મળે છે? એ હૃદય અને ફેફસાની વચ્ચે, બી મગજ અને કરોડરજ્જુની આસપાસ, સી સાંધાઓની વચ્ચે કે ડી પેટના પોલાણમાં. ક્યાં જોવા મળે છે? તો મગજ અને કરોડરજ્જુની આસપાસ. 16મો ક્વેશ્ચન છે કે બ્લડ ગેસ એનાલિસિસ એટલે કે ABG મુખ્યત્વે કઈ માહિતી પૂરી પાડે છે? તો એ લોહીમાં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પીએચની માત્રા, બી લોહીમાં શર્કરાનું પ્રમાણ, સી લોહીમાં શ્વેતકણોની સંખ્યા કે ડી લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા. તો ABG શેની વિશે માહિતી આપે છે? તો લોહીમાં જે ઓક્સિજન કેટલું છે, કાર્બન ડાયોક્સાઇડ કેટલું છે અને પીએચની માત્રા તેની માહિતી ABG દ્વારા મળે છે. 17મો ક્વેશ્ચન કે પેશાબમાં સકરા એટલે કે ગ્લુકોઝની હાજરી તપાસવા માટે કઈ પદ્ધતિ અથવા રિએજન્ટ વપરાય છે? તો એ બેનેડિક્ટ ટેસ્ટ, સી છે રોથેરા ટેસ્ટ, સી હેસ ટેસ્ટ અને ડી ફોચેટ્સ ટેસ્ટ. તો જે પેશાબમાં સકરા એટલે ગ્લુકોઝનું પ્રમાણ કેટલું છે તેના માટે કયું રિએજન્ટ વપરાય છે? બેનેડિક્ટ ટેસ્ટ વપરાય છે. તો આન્સર આવશે ઓપ્શન એ. ખાલી જગ્યા પૂરો જેમાં સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિના પેશાબમાં પ્રોટીનની હાજરી ખાલી જગ્યા હોય છે. તો એ ખૂબ વધુ, બી નહિવત અથવા ગેરહાજર, સી 50% કે ડી 100%. તો કેટલી હોય છે? તો નહિવત હોય છે અને ગેરહાજર હોય છે. પ્રોટીનમાં જે સામાન્ય રીતે જે તંદુરસ્ત વ્યક્તિ હોય છે તેમાં પેશાબમાં પ્રોટીનની હાજરી હોતી નથી બરાબર, નહિવત હોય અથવા ગેરહાજર હોય. 19મો ક્વેશ્ચન છે કે રક્તમાં રહેલા સીરમ આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિનનો સામાન્ય ગુણોત્તર કેટલો હોય છે? એટલે કે ગુણોત્તર એટલે કે રેશિયો કેટલો હોય છે? તો એ 1:2 થી 1:3, બી છે 1:1.2:1
2:1, સી 1:1 અને ડી 3:1 4:1. તો કેટલું હોય છે કે 1.2:1 2:1. આન્સર આવશે ઓપ્શન બી. 20મો છે કમળાના નિદાન માટે કયા ઘટકનું પરીક્ષણ સૌથી અગત્યનું છે? તો એ ક્રિએટિનાઇન, બી છે યુરિક એસિડ, સી છે સીરમ બ્લિરુબિન અને ડી છે કેલ્શિયમ. તો આન્સર આવશે તમારો ઓપ્શન સી સીરમ બિલિરુબિન. સીરમ બિલિરુબિન. આન્સર આવશે ઓપ્શન સી. કમળાના નિદાન માટે કયા ઘટકનું પરીક્ષણ સૌથી અગત્યનું છે? તેમાં આન્સર આવશે ઓપ્શન સી સીરમ બિલિરુબિન. 21મો ક્વેશ્ચન છે જેમાં વિધાનો આપે છે કે થાઇરોઇડ ગ્રંથિ T3 અને T4 અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે અને બી એમ કહે છે કે TSH એ થાઇરોઇડ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે. તો ઓપ્શન એ માત્ર 1, ઓપ્શન બી માત્ર 2, ઓપ્શન સી 1 અને 2 બંને કે ડી 1 પણ નહીં. તો આમાં આન્સર આવશે માત્ર 1 જ સાચું છે કે થાઇરોઇડ ગ્રંથિ જે T3 અને T4 અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. 22મો ક્વેશ્ચન છે તમારો કે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટમાં ગુડ કોલેસ્ટેરોલ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એ LDL, બી VLDL, સી HDL કે ડી ટ્રાયગ્લિસરાઇડ્સ. તો જે ગુડ કોલેસ્ટેરોલ છે તમારું એને સી એટલે કે HDL તરીકે ઓળખવામાં આવે છે. અને જે HDL એટલે શું થાય છે કે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન, એટલે યાદ રાખજો એનું ફૂલ ફોર્મ. આન્સર આવશે ઓપ્શન સી. 23મો ક્વેશ્ચન છે કે ફાર્માકોલોજીની કઈ શાખામાં દવાની શરીર પર થતી અસરનો અભ્યાસ કરવામાં આવે છે? તો એ કોકાઇનેટિક્સ, બી છે ફાર્માકોડાયનેમિક્સ, સી છે ટોક્સિકોલોજી કે ડી ફાર્માકોગ્નોસી. તો આન્સર આવશે ઓપ્શન બી કે ફાર્માડાયનેમિક્સ. જે ફાર્માકોલોજીની જે શાખા છે દવાની શરીર ઉપર ફાર્માકોડાયનેમિક્સનો અભ્યાસ કરવામાં આવે. 24મો ક્વેશ્ચન છે મિત્રો કે ફાર્માકોકાઇનેટિક્સમાંથી નીચેમાંથી શેનો સમાવેશ થાય છે? તો એ દવાનું શોષણ, બી દવાનું વિતરણ, સી દવાનું ઉત્સર્જન કે ડી આપેલ તમામ. તો જે ફાર્માકોકાઇનેટિક્સ છે તેમાં દવાનું શોષણ, વિતરણ અને ઉત્સર્જન આપેલ તમામનો સમાવેશ કરવામાં આવશે. તો આન્સર આવશે ઓપ્શન ડી. ભાઈ ખાલી જગ્યા પૂરવાની કીધી છે કે જ્યારે દવાને જીભની નીચે મૂકવામાં આવે ત્યારે તે માર્ગને ખાલી જગ્યા રૂટ કહેવામાં આવે છે. તો એ સબલિંગ્યુઅલ, બી છે ઓરલ, સી છે ટ્રાન્સડર્મલ કે ડી ઇન્ટ્રાવેનસ. તો જે જીભની નીચે મૂકવામાં આવે છે તે માર્ગને સબલિંગ્યુઅલ રૂટ તરીકે ઓળખવામાં આવે છે. તો 26મો ક્વેશ્ચન છે વિધાન તપાસવાનું કીધું છે કે ઇન્ટ્રાવેનસ રૂટમાં દવાની જૈવ ઉપલબ્ધતા એટલે કે બાયો અવેલેબિલિટી 100% હોય છે. અને બીજું છે ઇન્ટ્રાવેનસ માર્ગમાં દવા સીધી જ લોહીમાં પડે છે. તો સાચો કયો અને ખોટો કયો? તો એ માત્ર 1 સાચું, બી માત્ર 2 સાચા, સી 1 અને 2 બંને સાચા કે ડી 1 અને 2 બંને ખોટા. તો આમાં બંને સાચા આવશે. તો આન્સર આવશે ઓપ્શન સી. 27મો ક્વેશ્ચન કે દવાના પ્રતિકૂળ પ્રભાવમાં શેનો સમાવેશ થતો નથી? તો એ આડઅસર, બી ઝેરી અસર, સી ઉપચારાત્મક અસર કે ડી એલર્જી. તો આન્સર આવશે ઓપ્શન સી ઉપચારાત્મક અસર. 28મો ક્વેશ્ચન છે કે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એટલે કે ANS ને મુખ્યત્વે કયા બે ભાગમાં વહેંચવામાં આવે છે? તો એ સેન્ટ્રલ પેરિફેરલ નર્વસ સિસ્ટમ, બી સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, સી છે સોમેટિક અને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ અને ડી ક્રેનિયલ અને સ્પાઇનલ નર્વસ સિસ્ટમ. તો જે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે તેને બે ભાગમાં વહેંચવામાં આવે, જેમાં સિમ્પેથેટિક આવશે અને પેરાસિમ્પેથેટિક આવશે. જે સિમ્પેથેટિક છે તેને SNS તરીકે ઓળખવામાં આવે છે અને પેરાસિમ્પેથેટિક જે નર્વસ સિસ્ટમ છે એને PNS તરીકે ઓળખવામાં આવે છે. અને જે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે આપણે આગળ પાર્ટ 1માં અને પાર્ટ 2માં ઘણા બધા MCQs હતા, એમાંથી આવ્યું હતું કે સિમ્પેથેટિક જે છે એ ફ્લાઇટ ઓર ફાઇટના મોડ ઉપર કામ કરે છે, બરાબર. અને જે પેરાસિમ્પેથેટિક છે રેસ્ટ અને ડાયજેસ્ટના મોડ પર રેસ્ટ ઓર ડાયજેસ્ટના મોડ ઉપર કામ કરે છે. આ બંને યાદ રાખજો કયા મોડ ઉપર બંને કામ કરે છે. તો મિત્રો 29મો ક્વેશ્ચન જોઈએ કે કોલિનર્જિક દવાઓ મુખ્યત્વે કયા ન્યુરોટ્રાન્સમીટરની જેમ કાર્ય કરે છે? તો એ એડ્રીનાલિન, બી છે ડોપામાઇન, સી એસિટાઇલ કોલાઇન કે ડી સેરોટોનિન. તો જે કોલિનર્જિક દવાઓ જે તમારી છે એ કોના જેમ કામ કરે છે? તો એસિટાઇલ કોલાઇન તરીકે કામ કરે છે, એસિટાઇલ કોલાઇન. હવે 30મો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યા પૂરો મેં જે એમ આગળ કીધું હતું
કે લડો યા ભાગો એટલે ફાઇટ ઓર ફ્લાઇટની સ્થિતિમાં ખાલી જગ્યાએ નર્વસ સિસ્ટમ સક્રિય છે. તો એ સિમ્પેથેટિક, બી છે સિમ્પેથેટિક, સી સોમેટિક કે ડી છે સેન્ટ્રલ. તો જે લડો યા ભાગોવાળી જે સ્થિતિ છે એ કઈ નર્વસ સિસ્ટમ કામ કરે છે એના મોડ ઉપર, તો આવશે તમારો આન્સર બી સિમ્પેથેટિક. પછી 31મો ક્વેશ્ચન છે કે સ્કેલેટલ મસલ રિલેક્સન્ટ દવાઓનો મુખ્ય ઉપયોગ ક્યારે થાય છે? તો એ હૃદયના ધબકારા વધારવા, બી સર્જરી દરમિયાન સ્નાયુઓને આરામ આપવા, સી મગજની પ્રવૃત્તિ વધારવા કે ડી બ્લડ શુગર ઘટાડવા. તો ક્યારે થાય છે? તો સર્જરી દરમિયાન જે સ્નાયુ હોય છે તેને આરામ આપવા માટે ઉપયોગ થાય છે. 32મો ક્વેશ્ચન કે જનરલ એનેસ્થેટિક્સ દવાઓનું મુખ્ય કાર્ય શું છે? તો એ માત્ર એક ચોક્કસ ભાગને બહેરો કરવો, બી સંપૂર્ણ શરીરને બેભાન કરી દુખાવો અને સંવેદના દૂર કરવી, સી માત્ર તાવ ઉતારવો કે ડી માત્ર ઊંઘ લાવવી. તો આન્સર આવશે ઓપ્શન બી સંપૂર્ણ શરીરને બેભાન કરીને દુખાવો અને સંવેદના દૂર કરવી. 33મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કઈ દવા લોકલ અને એનેસ્થેટિકનું ઉદાહરણ છે? તો એ પેરાસિટામોલ, બી લિગ્રોકેઇન, સી છે ડાયઝેપામ કે ડી એમોક્સિસિલિન. તો આન્સર આવશે બી લિગ્રોકેઇન. 34મો ક્વેશ્ચન છે જેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. સિડેટિવ દવાઓ વ્યક્તિને શાંત કરે છે પરંતુ સામાન્ય રીતે ઊંઘ લાવતી નથી. અને બીજું વાક્ય એમ કહે છે કે હિપ્નોટિક્સ દવા ઊંઘ લાવવાનું કાર્ય કરે છે. આમાંથી કયું સાચું ને કયું ખોટું તમારે ઓળખવાનું. તો એ માત્ર એક, બી માત્ર બે, સી એક અને બે બંને અને ડી એક પણ નહીં. તો આન્સર આવશે તમારો બંને સાચા છે. જેમાં સિડેટિવ જે દવા હોય છે એ વ્યક્તિને શાંત કરે છે પણ સામાન્ય રીતે ઊંઘ લાવતી નથી. ખાલીથી મગજને શાંત ના હોય, બરાબર, અશાંત હોય મગજ તો તમારું શાંત કરે છે. અને હિપ્નોટિક્સ જે છે એ દવાઓ શું કરે છે? ઊંઘ લાવવાનું કાર્ય કરે છે. પરંતુ જે સામાન્ય રીતે ડૉક્ટરો સલાહ આપતા હોય છે કે ઊંઘ લેવાની ગોળીઓ ના કરવી જોઈએ. હવે 35મો ક્વેશ્ચન છે કે વાયની સારવાર માટે કયા વર્ગની દવાઓનો ઉપયોગ થાય છે? એ એન્ટી ડિપ્રેશન્સ, બી છે એન્ટી કોન્વલન્ટ્સ, સી છે એનાલ્જેસિક્સ અને ડી છે સિડેટિવ્સ. તો જે વાયની સારવાર માટે કયા વર્ગની દવાનો ઉપયોગ થાય છે? તો આન્સર આવશે બી એન્ટી કોન્વલન્ટ્સ. તો 36મો ક્વેશ્ચન છે તમારો કે ખાલી જગ્યા પૂરવાની કીધી છે કે દુખાવો ઓછો કરવા માટે વપરાતી દવાઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એન્ટીપાયરેટિક, બી એનાલ્જેસિક, સી છે એન્ટીબાયોટિક કે ડી એન્ટાસિડ. તો જે દુખાવો જે તમારો થતો હોય છે તેને વપરાતી દવાઓ, બરાબર, દુખાવો ઓછો કરવા માટે જે વપરાતી દવાઓ હોય છે તેને એનાલ્જેસિક કહેવામાં આવે છે. 37મો ક્વેશ્ચન છે કે નાર્કોટિક એનાલ્જેસિક્સનું સૌથી સામાન્ય અને શક્તિશાળી ઉદાહરણ કયું છે? તો આઇબુપ્રોફેન, બી છે એસ્પિરિન, સી છે મોર્ફિન અને ડી છે ડિક્લોફેનેક. તો કયું હોય છે? તો આન્સર આવશે તમારો ઓપ્શન સી મોર્ફિન. 38મો ક્વેશ્ચન કે ડિપ્રેશનની સારવારમાં વપરાતી દવાઓને શું કહેવાય? તો એ છે એન્ટીકોગ્યુલન્ટ, બી છે એન્ટી ડિપ્રેશન્સ, સી છે એન્ટીસાયકોટિક કે ડી છે ટ્રાન્ક્વિલાઇઝર. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી. જે ડિપ્રેશનની જે સારવાર માટે જે દવાઓ વપરાય છે તેને એન્ટી ડિપ્રેશન્ટ તરીકે ઓળખવામાં આવે છે. 39મો ક્વેશ્ચન કે હાઈ બ્લડ પ્રેશરની સારવાર માટે, બરાબર, વપરાતી દવાઓને કયા નામે ઓળખવામાં આવે છે? તો એ એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ્સ, બી છે એન્ટીકોગ્યુલન્ટ ડ્રગ્સ, સી છે એન્ટી એન્ઝાઇલલ ડ્રગ્સ કે ડી છે ડાયરુટિક્સ. તો જે હાઈ બ્લડ પ્રેશર જે થતું હોય એના માટે જે સારવાર માટે જે દવાઓ વપરાય છે તેને શું કહેવામાં આવે છે? એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ્સ. નામ ઉપરથી યાદ રાખવાનું. જે આગળ આપણે જોયું હતું બ્લડ પ્રેશર, અહીંયા આપણે જોયું બ્લડ પ્રેશર છે, પછી આગળ આપણે જોયું કે ડિપ્રેશન માટે એન્ટી ડિપ્રેશન્ટ વપરાય છે, હાઈ બ્લડ પ્રેશર માટે એન્ટી હાઇપરટેન્સિવ વપરાય છે. તો આવી રીતે નામ ઉપરથી પણ અમુક હોય છે તો એ યાદ રાખવાનું. 40મો છે એમાં વિધાનો તપાસવાના કીધા છે કે એ એન્ઝાઇના પેક્ટોરિસ એ હૃદયના સ્નાયુમાં લોહી પૂરતા પ્રમાણમાં ન પહોંચવાના કારણે થતી છાતીના દુખાવો છે. અને બી કીધું છે આ સ્થિતિમાં નાઇટ્રોગ્લિસરીન દવાઓનો ઉપયોગ થાય છે. તો એમાં સાચો કયો ખોટો કયો જોવાનું. તો સાચો વિકલ્પ પસંદ કરો. તો ઓપ્શન એ માત્ર એક સાચું, બી માત્ર બે, સી એક અને બે બંને સાચા કે ડી એક અને બે બંને ખોટા. તો આમાં આન્સર આવશે એક અને બે બંને સાચા છે. હવે 41મો ક્વેશ્ચન છે કે કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યોર એટલે કે CHFમાં હૃદયના સંકોચન ક્ષમતા વધારવા માટે કઈ દવાનો વ્યાપક ઉપયોગ થાય છે? તો એ ડિઝોક્સિન, બી છે પેરાસિટામોલ, સી એટ્રોપિન કે એડ્રીનાલિન. તો જે કન્જેસ્ટિવ છે તમારો હાર્ટ ફેલ્યોર CHF એમાં જે સંકોચન, હૃદયની સંકોચન ક્ષમતા તમારે વધારવી હોય તો સૌથી વધારે જે દવાનો ઉપયોગ થતો હોય છે તે તમારી આવશે ડિઝોક્સિન.
42મો ક્વેશ્ચન કે શરીરમાં વધારાનું પાણી અને સોડિયમ પેશાબ માટે બહાર કાઢવા માટે કઈ દવા વપરાય છે? તો એ લેજીસ, પછી બી છે ડાયરુટિક્સ, સી છે એન્ટીએમેટિક્સ કે ડી એન્ટીબાયોટિક. તો જે શરીરમાં વધારાનું પાણી અને સોડિયમ પેશાબ માટે બહાર કાઢવા જે વાટે સોડિયમ વધારે થઈ ગયું તો પેશાબ માટે બહાર કાઢવા માટે સૌથી વધારે જે દવા વપરાય છે એ કઈ છે? ડાયરુટિક્સ. 43મો ક્વેશ્ચન કે ખાલી જગ્યા પૂરવાની છે કે લોહીને જામી જતું અટકાવતી દવાઓને ખાલી જગ્યા કહે છે? તો એ કોગ્યુલન્ટ્સ, બી છે એન્ટીકોગ્યુલન્ટ્સ, સી છે એન્ટીપ્લેટલેટ્સ કે ડી છે થ્રોમ્બોલિટિક. તો લોહીને જામી જતું અટકાવવાની જે દવા વપરાય છે તેને એન્ટીકોગ્યુલન્ટ તરીકે ઓળખવામાં આવે છે. 44મો ક્વેશ્ચન કે વિટામિન કેનો ઉપયોગ ફાર્માકોલોજીમાં કયા હેતુ માટે થાય છે? તો એ રક્તસ્રાવ રોકવા માટે, બી છે લોહીનું પાતળું કરવા માટે, સી બ્લડ પ્રેશર ઘટાડવા કે ડી દુખાવો દૂર કરવા. તો જે વિટામિન કેનો ઉપયોગ થાય છે રક્તસ્રાવ રોકવા માટે થાય છે. 45મો ક્વેશ્ચન છે કે ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ્સમાં સામાન્ય રીતે કયા દ્રાવણનો ઉપયોગ થાય છે? તો એ નોર્મલ સ્લાઇન, એમાં 0.9% જેટલું NaCl હોય છે, પછી બી છે 5% ડેક્સ્ટ્રોઝ, સી છે રિંગર લેક્ટેટ કે ડી છે આપેલ તમામ. તો જે આપણું ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ છે એમાં સામાન્ય રીતે આપેલ તમામ એટલે કે નોર્મલ સ્લાઇનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, પછી 5% ડેક્સ્ટ્રોઝનો ઉપયોગ થાય છે, રિંગર લેક્ટેટનો પણ ઉપયોગ થાય છે. 46મો ક્વેશ્ચન કે આવશ્યક દવાઓનો અર્થ શું છે? જે દવાઓ ખૂબ મોંઘી હોય, બી જે દવાઓ વસ્તુની બહુમતી સ્વાસ્થ્ય જરૂરિયાતો સંતોષે છે, સી જે દવાઓ માત્ર હોસ્પિટલમાં જ મળે છે, અને ડી જે દવાઓ માત્ર વિદેશથી આયાત થતી હોય છે. આવશ્યક દવાઓને શું કહેવામાં આવે છે એમ પૂછ્યું છે. તો આવશ્યક દવાઓ એટલે કે જે દવાઓ વસ્તીની બહુમતી સ્વાસ્થ્ય જરૂરિયાતો સંતોષે છે, એટલે જે આપણને સરખી રીતે આપણું સ્વાસ્થ્ય સારી રીતે સરખું કરે, બરાબર, જે સ્વાસ્થ્ય આપણું સરખું કરે તે આવશ્યક દવાઓ તરીકે ઓળખવામાં આવે છે. જે આપણી સ્વાસ્થ્યની જે જરૂરિયાતો હોય છે, બરાબર, સ્વાસ્થ્ય આપણું સરખું કરીને આપણી જરૂરિયાતોને સંતોષે તેને આવશ્યક દવાઓ કહેવામાં આવે છે. 47મો ક્વેશ્ચન કે દર્દી સાથે અસરકારક સંવાદ શા માટે જરૂરી છે? તો એ દર્દીને દવાની સાચી માહિતી આપવા, બી દવાની આડઅસર વિશે જાગૃત કરવા, સી દવા લેવાના યોગ્ય સમય અને રીત સમજાવવા કે ડી આપેલ તમામ. તો આન્સર આવશે આપેલ તમામ. 48મો ક્વેશ્ચન કે ORS ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ્સ પાવડરનો મુખ્ય ઉપયોગ કયા રોગની સારવાર થાય છે? આપણે ORS તો તમને ખબર જ હશે કે ગમે ત્યારે આપનું પેટનું ઇન્ફેક્શન થયું હોય, સ્ટમક ઇન્ફેક્શન થયું હોય, ઝાડા થયા, વોમિટિંગ થયું હોય, તો એ બધામાં ડૉક્ટર ORS આપે છે, જેના કારણે શું થાય? આપણી શક્તિ રહે, એનર્જી રહે. એ તાવ, બી ડાયરિયા એટલે કે ઝાડા અને ડિહાઇડ્રેશન, સી છે શરદી ખાંસી કે ડી હાઈ બ્લડ પ્રેશર. તો ORS એના માટે વપરાય છે? ડાયરિયા, ઝાડા એટલે કે અને ડિહાઇડ્રેશન જેમાં પાણી ઘટી જાય છે એ ટાઈમે ORS આપવામાં આવે છે. 49મો ક્વેશ્ચન છે જેમાં વિધાનો આપ્યા છે કે ઘન ડોઝેસ ફોર્મના ઉદાહરણોમાં ગોળીઓ અને કેપ્સ્યુલનો સમાવેશ થાય છે, અને બીજું છે પ્રવાહી ડોઝેસ ફોર્મના ઉદાહરણમાં સિરપ અને સસ્પેન્શનનો સમાવેશ થાય છે. કયું સાચું ને કયું ખોટું? તો એ માત્ર 1, બી માત્ર 2, સી 1 અને 2 બંને, અને ડી 1 પણ નહીં. તો આન્સર આવશે તમારો 1 અને 2 બંને સાચા છે, કારણ કે જે આપણું ઘન ડોઝેસ ફોર્મ એટલે જે સોલિડ ફોર્મમાં હોય છે તેમાં ગોળીઓ અને કેપ્સ્યુલ સોલિડ ફોર્મમાં હોય, અને લિક્વિડ ફોર્મમાં શું હોય છે? તમારું સિરપ અને સસ્પેન્શન લિક્વિડ ફોર્મમાં હોય. 50મો ક્વેશ્ચન છે કે જેમાં ખાલી જગ્યા કીધી છે કે ચામડી પર બહારથી લગાવવામાં આવતા મલમ કે ક્રીમને ખાલી જગ્યા ડોઝેસ ફોર્મ કહેવાય છે. એ ઓરલ, બી પેરેન્ટેરલ, સી છે ટોપિકલ કે ડી ઇન્ટ્રાડર્મલ. તો જે બહારથી મલમ કે ક્રીમ લગાવવામાં આવે છે તેને ટોપિકલ કહેવામાં આવે છે. 51મો ક્વેશ્ચન છે કે એન્ટિસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટન્ટ્સ વચ્ચે મુખ્ય તફાવત શું છે? તો એ બંનેનો ઉપયોગ એકસરખો થાય છે. બી એન્ટિસેપ્ટિક સજીવ પેશી પર વપરાય છે, જ્યારે ડિસઇન્ફેક્ટન્ટ્સ નિર્જીવ વસ્તુ પર વપરાય છે. સી એન્ટિસેપ્ટિક નિર્જીવ વસ્તુ પર વપરાય છે, જ્યારે ડિસઇન્ફેક્ટન્ટ સજીવની પેશીઓ પર વપરાય છે, અને ડી એન્ટિસેપ્ટિક પીવા માટે વપરાય છે. શું આવશે? જો તમારો આન્સર આવશે ઓપ્શન બી કે એન્ટિસેપ્ટિક સજીવ પેશીઓ પર વપરાય છે, અને જ્યારે ડિસઇન્ફેક્ટન્ટ હોય છે નિર્જીવ વસ્તુ પર વપરાય છે. હવે 52મો ક્વેશ્ચન છે કે સેમી ઓટો એનાલાઇઝર અને ઓટો એનાલાઇઝરમાં શું મુખ્ય તફાવત શું છે? તો એ સેમી ઓટોમાં રિએજન્ટ અને સેમ્પલ જાતે ઉમેરવા પડે છે, જ્યારે ઓટોમાં મશીન જાતે લે છે. બી છે ઓટો એનાલાઇઝર વીજળી પર ચાલે છે. સી સેમી ઓટો એનાલાઇઝર માત્ર બ્લડ ગ્રુપ ચેક કરે છે, અને ડી બંને વચ્ચે કોઈ તફાવત નથી. તો જે તમારું સેમી ઓટો એનાલાઇઝર છે એમાં સેમ્પલ જાતે ઉમેરવા પડે છે, અને ઓટો એનાલાઇઝરમાં કેવું હોય છે? એની જાતે મશીન લઈ લે છે. આ એક બંને મુખ્ય તફાવત છે. તો આન્સર આવશે ઓપ્શન એ. હવે 53મો ક્વેશ્ચન છે કે કેલિબ્રેશન પ્રક્રિયામાં લેબોરેટરી શા માટે કરવામાં આવે છે?
તો એ મશીનને સાફ કરવા, બી મશીનને ચોક્કસ અને સચોટ પરિણામ આપે તે સુનિશ્ચિત કરવા, સી મશીનને બંધ કરવા કે ડી સેમ્પલ સાચવવા. તો કેલિબ્રેશન જે પ્રક્રિયા લેબોરેટરીમાં કરવામાં આવે છે એ મશીન માટે કરવામાં આવે છે કે મશીન ચોક્કસ અને સચોટ પરિણામ આપે તે સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે. 54મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયો ઉત્સેચક એટલે કે એન્ઝાઇમ સ્વાદુપિંડની કામગીરી તપાસવા માટે માપવામાં આવે છે? તો એસજીઓટી, બી એમાઇલેઝ અને લાઇપેઝ, સી ક્રિએટિનાઇન કે ડી આલ્કલાઇન ફોસ્ફેટ. સ્વાદુપિંડની કામગીરી માટે વપરાય છે તેને એમાઇલેઝ અને લાઇપેઝ આવશે. 55મો ક્વેશ્ચન કે પેટના જઠર રસની તપાસ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો એ ક્રોમેટોગ્રાફી, બી ટાઇટ્રેશન, સી ઇલેક્ટ્રોફોરેસિસ કે ડી ફ્લેમ ફોટોમેટ્રી. તો જે પેટના જઠર રસની તપાસ માટે ટાઇટ્રેશનનો ઉપયોગ કરવામાં આવે છે. 56મો ક્વેશ્ચન કે પેશાબના સામાન્ય વિશ્લેષણમાં સામાન્ય પેશાબની પીએચ કેટલી હોય? તો એ 2.0 થી 3.0, બી છે 4.5 થી 8, છે સી છે 9 થી 11 કે ડી છે 12 થી 14. તો આન્સર આવશે કેટલી વચ્ચે સામાન્ય પેશાબની પીએચ કેટલી હોય છે? યાદ રાખજો 4.5 થી 8. ખાલી જગ્યા પૂરવાની કીધી છે કે લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધવાથી સાંધામાં દુખાવો થાય છે, જેને રોગની ભાષામાં ખાલી જગ્યા કહે. તો એ આર્થરાઇટ્સ, બી છે ગાઉટ, બી સી છે ઓસ્ટિયોપોરોસિસ અને ડી છે સ્પોન્ડિલાઇટિસ. તો શું કહેવામાં આવે છે? ગાઉટ તરીકે ઓળખવામાં આવે છે. 58મો ક્વેશ્ચન કે આયર્ન અને આયર્ન બાઇન્ડિંગ કેપેસિટી એટલે કે TIBC નું ટેસ્ટ કયા રોગના નિદાન માટે અગત્યનો છે? તો એ ડાયાબિટીસ, બી કમળો, સી છે એનિમિયા કે ડી કેન્સર. તો શેના માટે કરવામાં આવે છે? તો એનિમિયા માટે કરવામાં આવે છે. હવે 59માં વિધાન છે કે દવાઓ પ્રાણીઓ, વનસ્પતિ અને ખનિજ તત્વોમાંથી મેળવવામાં આવે છે અને બી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક ફૂગમાંથી બનાવવામાં આવી હતી. તો શું આવશે? તો આમાં જે છે તમારા બંને આન્સર સાચા આવશે કે દવાઓ પ્રાણી, વનસ્પતિ અને ખનિજ તત્વોમાંથી બનાવવામાં આવે છે. જે પેનિસિલિન છે એન્ટીબાયોટિક ફૂગમાંથી બનાવવામાં આવી હતી. તો આન્સર આવશે ઓપ્શન સી. હવે 60મો ક્વેશ્ચન છે કે ફાર્માકોડાયનેમિક્સ ડોઝ રિસ્પોન્સ કર્વ શું દર્શાવે છે? તો એ દવાની કિંમત અને તેની અસર, બી દવાના માત્રા એટલે કે ડોઝ અને શરીર પર થતી તેની અસર વચ્ચેનો સંબંધ, સી છે દવા બનાવવાનો સમય કે ડી દવાની એક્સપાયર ડેટ. તો આ જે કર્વ શું દર્શાવે છે? દવાની માત્રા, ડોઝ અને શરીર પર જે તેની અસર થાય છે તેના વચ્ચેનો જે સંબંધ હોય છે તે દર્શાવે છે. તો મિત્રો 61મો ક્વેશ્ચન જોઈએ કે એડ્રીનર્જિક બ્લોકિંગ ડ્રગ્સ સામાન્ય રીતે કઈ સ્થિતિમાં ઉપયોગી છે? તો એ લો બ્લડ પ્રેશર વધારવા માટે, બી હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા માટે, પછી સી છે શ્વાસની તકલીફ વધારવા કે ડી હૃદયના ધબકારા વધારવા. તો શેના માટે હોય છે? તો હાઈ બ્લડ પ્રેશર જે થયું હોય છે તેને ઘટાડવા માટે ઉપયોગ થાય છે. 62મો ક્વેશ્ચન કે ક્લિનિકલ એન્ઝાઇમોલોજી અનુસાર કયો એન્ઝાઇમ સ્નાયુના નુકસાન સમયે રક્તમાં વધે છે? તો એસજીપીટી, બી આલ્કલાઇન ફોસ્ફેટ, સી ક્રિએટિન ફોસ્ફોકાઇનેઝ, CPK અને ડી એમાઇલેઝ. તો કયો વધે છે? તો ક્રિએટિન ફોસ્ફોકાઇનેઝ, CPK ફૂલ ફોર્મ યાદ રાખજો. 63મો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યા પૂરવાની કીધી છે કે પ્રોટીનના બંધારણમાં એમિનો એસિડ એકબીજા સાથે ખાલી જગ્યા બોન્ડથી જોડાયેલા હોય છે. તો એ ગ્લાયકોસિડી, બી પેપ્ટાઇડ, સી એસ્ટર કે ડી હાઇડ્રોજન. તો જે પ્રોટીનના બંધારણમાં એમિનો એસિડ હોય છે એકબીજાથી પેપ્ટાઇડ બંધથી જોડાયેલા હોય છે. 64મો ક્વેશ્ચન કે બાયોકેમિસ્ટ્રીમાં કયો ટેસ્ટ લોહીમાં રહેલા પ્રોટીનના છૂટા પાડવાની પ્રક્રિયા દર્શાવે છે? તો એ ટાઇટ્રેશન, બી ઇલેક્ટ્રોફોરેસિસ, સી સ્પેક્ટ્રોફોટોમેટ્રી કે ડી કલરીમેટ્રી. તો કયો ટેસ્ટ જે છે તમારા પ્રોટીન જે હોય છે તેને છૂટા પાડવાની પ્રક્રિયા દર્શાવે છે? તો આન્સર આવશે ઓપ્શન બી ઇલેક્ટ્રોફોરેસિસ. 65મો ક્વેશ્ચન છે કે દૂધની શુદ્ધતા કે ગુણવત્તા ચકાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો એ લેક્ટોમીટર, બી બેરોમીટર, સી થર્મોમીટર કે ડી ગ્લુકોમીટર. તો જો તમારે દૂધની શુદ્ધતા કે ગુણવત્તા ચકાસવી હોય તેના માટે લેક્ટોમીટરનો ઉપયોગ થાય છે. અને દૂધમાં કઈ શર્કરા હોય છે? દૂધમાં જે શર્કરા હોય છે તેને લેક્ટોઝ કહેવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન એ. તમે એના ઉપરથી પણ યાદ રાખી શકો લેક્ટોમીટર. 66મો ક્વેશ્ચન છે કે પ્રી એન્થેસ્ટેટિક મેડિકેશનનું મુખ્ય કારણ શું છે? તો એ દર્દીનો ડર ઓછો કરવો, બી એનેસ્થેસિયાની અસર વધારવી, સી ઉલટી અને લાળનો સ્રાવ ઘટાડવો કે ડી આપેલ તમામ. તો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ. 67મો ક્વેશ્ચન છે જેમાં તમને વિધાનો આપ્યા છે એ વિધાનો તમારે જોવાના છે અને સાચું ખોટું તમારે કહેવાનું છે. તો એક છે કે એન્ટી એન્ઝાયટી ડ્રગ્સ ચિંતા અને ગભરામણ ઘટાડવા વપરાય છે અને બીજું CNS સ્ટિમ્યુલન્ટ્સ એ મગજની પ્રવૃત્તિને ધીમે પાડે છે. આમાં કયું વિધાન સાચું છે? તો એ માત્ર 1, બી માત્ર 2, સી 1 અને 2 બંને, ડી 1 પણ નહીં. તો
તો આન્સર આવશે તમારો માત્ર એક જ સાચું છે કે એન્ટી એન્ઝાઇટી જે ડ્રગ્સ હોય છે ચિંતા અને ગભરામણ ઘટાડવા માટે વપરાય છે. 68મો ક્વેશ્ચન છે કે રક્તમાં ક્રિએટિનાઇનનું સામાન્ય સ્તર કેટલું હોવું જોઈએ? તો એ છે 0.6 થી 1.2 mg પ્રતિ DL, પછી બી છે 10 થી 20 mg પ્રતિ DL, સી છે 50 થી 100 mg પ્રતિ DL, કે ડી 150 થી 200 mg પ્રતિ DL. તો મિત્રો જે DLનો મતલબ શું થાય છે? mgનો એટલે મિલીગ્રામ પ્રતિ ડેસીલીટર, એટલે મિલીગ્રામ પર ડેસીલીટર થાય છે. DLનો મતલબ એટલે ડેસીલીટર, યાદ રાખજો. તો આન્સર આવશે તમારો ઓપ્શન એ કે 0.6 થી 1.2 જેટલું mg પ્રતિ DL હોય છે. શેનું હોય છે? ક્રિએટિનાઇનનું સામાન્ય સ્તર રક્તમાં. પછી 69મો ક્વેશ્ચન છે કે કોલેસ્ટેરોલ મુખ્યત્વે શરીરમાં કયા અંગ દ્વારા બનાવવામાં આવે છે? તો એ કિડની, બી હૃદય, સી લીવર, કે ડી બોરોડ. તો શેના દ્વારા બનાવવામાં આવે છે? તો આન્સર આવશે ઓપ્શન સી લીવર. 70મો છે જેમાં ખાલી જગ્યા પૂરવાની કીધી છે કે લોહીમાં ગ્લુકોઝના ચયાપચયને નિયંત્રણ કરતો મુખ્ય અંતસ્રાવ ખાલી જગ્યા છે. તો એ ગ્લુકાગોન, બી ઇન્સ્યુલિન, સી છે થાઇરોક્સિન, કે ડી એડ્રીનાલિન. તો કયો હોય છે? આન્સર આવશે ઓપ્શન બી ઇન્સ્યુલિન. 71મો ક્વેશ્ચન છે કે ક્વોલિટી કંટ્રોલ એટલે કે QC લેબોરેટરીમાં શા માટે અગત્યનું છે? તો એ રિપોર્ટના ખર્ચ બચાવવા, બી રિપોર્ટની વિશ્વસનીયતા અને ચોકસાઈ જાળવી રાખવા, સી છે દર્દીનો સમય બચાવવા, કે ડી રિએજન્ટની બચત કરવા. તો શેના માટે અગત્યનું છે? કે રિપોર્ટની વિશ્વસનીયતા અને ચોકસાઈ જાળવી રાખવા માટે. પછી 72મો ક્વેશ્ચન છે જેમાં સીરમ ગ્લુટામિક ઓક્ઝાલો એસિટિક ટ્રાન્સએમિનેઝ SGOTનું બીજું નામ શું છે? તો યાદ રાખજો ખાસ SGOT, પહેલાં તો ફૂલ ફોર્મ યાદ રાખજો, સીરમ ગ્લુટામિક ઓક્ઝાલો એસિટિક ટ્રાન્સએમિનેઝ. અને એનું બીજું નામ પૂછ્યું છે તો ALT. ઓપ્શન એ છે ALT એટલે એલેનાઇન એમિનો ટ્રાન્સફરેઝ, બી છે AST એસ્પર્ટેટ એમિનો ટ્રાન્સફરેઝ, સી છે ALP અને ડી ASP. તો SGO2નું બીજું નામ છે AST એટલે એસ્પાર્ટેટ એમિનો ટ્રાન્સફરેઝ. આન્સર આવશે ઓપ્શન બી. હવે 73મો ક્વેશ્ચન છે કે સીરમ ગ્લુટામિક પાયરુવિક ટ્રાન્સએમિનેઝ એટલે કે SGPTનું બીજું નામ શું છે? તો AST, બી ALT, સી ALP, કે ડી GGT. તો SGPTનું જે બીજું નામ છે એ ALT છે, જેને એલેનાઇન એમિનો ટ્રાન્સફરેઝ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ જે ફૂલ ફોર્મ છે મોસ્ટ IMP છે, તો યાદ રાખજો, નોટ ડાઉન કરી લેજો, કારણ કે આ ફૂલ ફોર્મ મોટા છે એટલા માટે ભૂલી જવાના ચાન્સીસ છે. 74મો ક્વેશ્ચન છે કે ફાર્માકોકાઇનેટિક્સ મુજબ જ્યારે દવા લીવરમાંથી પસાર થાય છે અને તેનો મોટો ભાગ નિષ્ક્રિય થઈ જાય તો તેને શું કહેવાય? તો એ ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ, બી ડ્રગ એલર્જી, સી હાફ લાઈફ, કે ડી એક્સક્રીશન. શું કહેવામાં આવે છે? આન્સર આવશે ઓપ્શન એ ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ. 75મો ક્વેશ્ચન છે જેમાં વિધાન આપેલા છે કે સબક્યુટેનિયસ ઇન્જેક્શન ચામડીના નીચેના સ્તરમાં આપવામાં આવે છે, દાખલા તરીકે ઇન્સ્યુલિન. અને બીજું છે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન 90 ડિગ્રીના ખૂણે સ્નાયુમાં આપવામાં આવે છે. તો કયો વિકલ્પ સાચો છે? તો એ માત્ર એક સાચું, બી માત્ર 2 સાચા, સી 1 અને 2 બંને સાચા, કે ડી 1 અને 2 બંને ખોટા. તો આન્સર આવશે 1 અને 2 બંને સાચા. આમાં જે વિધાનો આપેલા છે બંને સાચા છે. 74મો ક્વેશ્ચન કે હાઇપરટેન્શનમાં વપરાતી ડાયુરેટિક દવાઓ શરીર પર કેવી રીતે કામ કરે છે? તો એ હૃદયના ધબકારા સીધા ઘટાડીને, બી મૂત્ર દ્વારા પાણી અને મીઠાનો નિકાલ વધારીને લોહીનું કદ ઘટાડે છે, સી રક્તવાહિનીને સંકોચીને, કે ડી લોહીને પાતળું કરે છે. તો શું કામ કરે છે? તો આન્સર આવશે ઓપ્શન બી મૂત્ર દ્વારા પાણી અને મીઠાનો નિકાલ કરીને વધારીને લોહીનું કદ ઘટાડે છે. 77મો ક્વેશ્ચન છે કે ફાર્માકોલોજીમાં એન્ટાસિડનો ઉપયોગ ક્યારે થાય છે? તો એ લોહીનું દબાણ ઘટાડવા, બી જઠરમાં એસિડિટી અને બળતરા ઘટાડવા, સી માથાનો દુખાવો મટાડવા, કે ડી વાયરસનો નાશ કરવા. તો આન્સર આવશે ઓપ્શન બી જઠરમાં એસિડિટી અને બળતરા ઘટાડવા માટે. 78મો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યા પૂરવાની કીધી કે પેરેન્ટેરલ રૂટ એટલે આંતરડાના માર્ગ સિવાયનો માર્ગ જેમાં મુખ્યત્વે ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો એ ટેબ્લેટ, બી સિરપ, સી ઇન્જેક્શન, કે ડી મલમ. તો શેનો સમાવેશ થાય છે? તો ઇન્જેક્શનનો સમાવેશ થાય છે, તો ઓપ્શન સી. 79મો ક્વેશ્ચન છે કે દવાના ડોઝની ગણતરી કરતી વખતે નીચેનામાંથી કયું પરિબળ ધ્યાનમાં લેવામાં આવે છે? તો એ દર્દીની ઉંમર, બી દર્દીનું વજન, ડી રોગની તીવ્રતા, કે ડી આપેલ તમામ. તો જ્યારે દવાનો ડોઝ આપવાનો હોય છે દર્દીને, ત્યારે બધી વસ્તુ, દર્દીની ઉંમર છે, વજન છે, રોગની તીવ્રતા છે, બરાબર, કેટલો એટલે સામાન્ય રોગ છે કે રોગ વધી ગયો છે, ફેલાઈ ગયો છે, એ પ્રમાણે દવાનો ડોઝ નક્કી કરવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન ડી.
80મો ક્વેશ્ચન છે કે જ્યારે બે દવાઓ એકસાથે લેવામાં આવે અને એક દવાની અસર વધે કે ઘટે તો આ પ્રક્રિયાને શું કહેવાય? તો એ ડ્રગ, તો ઓપ્શન એ છે ડ્રગ ઇન્ટરેક્શન, બી છે ડ્રગ એડિક્શન, સી છે ડ્રગ ટોલરન્સ અને ડી છે ડ્રગ એબ્યુઝ. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ડ્રગ ઇન્ટરેક્શન તરીકે ઓળખવામાં આવે છે. 81મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું ડિસઇન્ફેક્ટન્ટ છે? એ ડેટોલ, બી ફિનોલ, સી સેવલોન કે ડી બોરિક એસિડ. તો ડિસઇન્ફેક્ટન્ટ કયું છે મિત્રો? તો ફિનોલ એ ડિસઇન્ફેક્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિધાનો પૂછ્યા છે કે એ પાવડર, એક પહેલાં વિધાનમાં એવું કહે છે કે પાવડર એ સોલિડ ડોઝિસ ફોર્મ છે અને બીજું એવું કહે છે કે સસ્પેન્શન એ પ્રવાહી ડોઝિસ ફોર્મ છે જેમાં ઘણ કણો પ્રવાહીમાં તરતા હોય છે. એમાંથી સાચું કયું? તો એ માત્ર 1, બી માત્ર 2, સી 1 અને 2 બંને અને ડી 1 પણ નહીં. તો કયું સાચું આવશે? 1 અને 2 બંને સાચા. 83મો ક્વેશ્ચન કે લેબોરેટરીમાં સેમ્પલ લેતી વખતે કલેક્શન ટ્યુબની ઓળખ શેના આધારે થાય છે? તો એ ટ્યુબના વજન ઉપરથી, બી ટ્યુબના ઢાંકણના કલર કોડિંગ પરથી, સી ટ્યુબના લંબાઈ ઉપરથી કે ડી ટ્યુબની જાડાઈ ઉપરથી. તો શેના આધારે થાય છે? તો ટ્યુબના ઢાંકણના કલર કોડિંગ ઉપરથી થાય છે. તો આન્સર આવશે ઓપ્શન બી. 84મો ક્વેશ્ચન છે જેમાં ખાલી જગ્યા કીધી છે કે લેબોરેટરી સેમ્પલ રિજેક્ટ થવાનું મુખ્ય કારણ સેમ્પલનું ખાલી જગ્યા થવું હોઈ શકે. તો એ સેન્ટ્રીફ્યુજ, બી હિમોલિસિસ, લોહીના કણો તૂટી જવા, સી કલેક્શન કે ડી વિતરણ. તો શું હોય છે? આન્સર આવશે ઓપ્શન બી હિમોલિસિસ. 55મો ક્વેશ્ચન છે કે પેશાબમાં કીટોન બોડીઝની હાજરી તપાસવા માટે કયો ટેસ્ટ થાય છે? તો એ રોથેરા ટેસ્ટ, બી બેનેડિક્ટ ટેસ્ટ, સી સ્મિથ ટેસ્ટ કે ડી રીચ ટેસ્ટ. તો કયો કરવામાં આવે છે? તો ઓપ્શન આવશે એ રોથેરા ટેસ્ટ. 86મો ક્વેશ્ચન છે કે દર્દીના પેશાબનો સામાન્ય રંગ કેવો હોય છે? તો એ ઘેરો પીળો, બી આછો પીળો, સી લાલ કે ડી લીલો. તો કેવો હોય છે? આન્સર આવશે ઓપ્શન બી આછો પીળો. 87 તો જે તમારો 87મો ક્વેશ્ચન છે કે સગર્ભાવસ્થાની તપાસ માટે પેશાબમાં કયા હોર્મોન્સની હાજરી જોવામાં આવે છે? તો ઇન્સ્યુલિન, બી થાઇરોક્સિન, સી છે એસસીજી કે ડી પોલિકર્ટિન. તો કયો હોર્મોન્સની હાજરી જોવામાં આવે છે? તો આન્સર આવશે ઓપ્શન સી એસસીજી, જેને હ્યુમન કોરોનિક ગોન્ડોટ્રોપિન જે છે તમારું હોર્મોન્સ તે કહેવામાં આવે છે. તો કયો આન્સર આવશે? આન્સર આવશે તમારો ઓપ્શન સી કે એસસીજી. એસસીજી એટલે હ્યુમન કોરોનિક ગોનાડોટ્રોપિન હોર્મોન્સ. હવે 88મો ક્વેશ્ચન છે કે નીચેના વિધાન તપાસો કે એ કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનના પરીક્ષણ માટે ગેસ્ટ્રિક જ્યુસનું વિશ્લેષણ કરી શકાય છે. અને બી એમ કહે છે, એટલે સેકન્ડ એમ કહે છે કે ગેસ્ટ્રિક જ્યુસ જે આંતરડામાંથી સ્ત્રાવ થાય છે. તો સાચો વિકલ્પ પસંદ કરો. તો એ માત્ર 1 સાચું, બી માત્ર 2 સાચા, સી 1 અને 2 બંને સાચા કે ડી 1 અને 2 બંને ખોટા. તો તમારું વિધાન આવશે ઓપ્શન એ કે માત્ર 1 જ સાચું છે. 89મો ક્વેશ્ચન છે કે લોહીમાં ફાસ્ટિંગ બ્લડ સુગર કરતાં પોસ્ટ પ્રાન્ડિયલ બ્લડ સુગર એટલે કે PPBS પોસ્ટ પ્રાન્ડિયલ બ્લડ સુગરનું સ્તર હંમેશા કેવું હોય? ઓછું હોય, સમાન હોય, વધારે હોય કે માપી શકાતું નથી? તો હંમેશા સ્તર કેવું હોય છે? વધારે હોય છે. 90મો ક્વેશ્ચન છે કે પ્રોટીન અલગ કરવાની પદ્ધતિમાં કયા સિદ્ધાંત પર આધારિત છે? તો એ અણુના આકાર, ઇલેક્ટ્રિકલ ચાર્જ, બી પ્રકાશનું પરાવર્તન, સી છે ધ્વનિ રંગો કે ડી ચુંબકીય શક્તિ. તો કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? અણુના આકાર અને ઇલેક્ટ્રિક ચાર્જ. 91મો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ દવા એન્ટી એપ્લેટિક એટલે વાયની દવા નથી? તો એ ફિનિટોઇન, બી છે કાર્બામાઝેપિન, પછી સી છે પેરાસિટામોલ કે ડી વાલ્પ્રોઇક એસિડ. તો કઈ આવશે? આન્સર આવશે ઓપ્શન સી પેરાસિટામોલ. 92મો ક્વેશ્ચન છે કે રક્તસ્રાવની તકલીફ હોય તેવા દર્દીને એન્ટીકોગ્યુલન્ટ દવા આપવી ખાલી જગ્યા છે જરૂરી, બી સુરક્ષિત, સી છે જોખમી કે ડી ફાયદાકારક. તો આન્સર આવશે ઓપ્શન સી જોખમી. 93મો ક્વેશ્ચન છે કે એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ મુખ્યત્વે કોની સામે રક્ષણ મેળવવા થાય છે? તો એ વાયરસ, બી બેક્ટેરિયા, સી ફૂગ કે ડી પ્રજીવ. તો આન્સર આવશે ઓપ્શન બી બેક્ટેરિયા. 94મો ક્વેશ્ચન કે હાઈ બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો કઈ દવાઓની સામાન્ય આડઅસર છે? તો એન્ટીબાયોટિક, બી એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ્સ, સી છે વિટામિન્સ કે ડી એન્ટાસિડ્સ. તો શું આવશે? આન્સર આવશે ઓપ્શન બી એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ્સ. 95મો ક્વેશ્ચન છે કે વિધાનો લખો કે ફાર્મસીમાં ડિસ્પેન્સિંગ એટલે કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ દર્દીને યોગ્ય દવાઓ આપવી, અને બીજું એમ કહે છે કે દર્દીને દવા અંગેની સમજૂતી આપવી એ ફાર્માસિસ્ટની ફરજ નથી. તો કયું સાચું?
તો એ માત્ર 1, બી માત્ર 2, સી 1 અને 2 બંને કે ડી 1 પણ નહીં. તો આન્સર આવશે તમારો ઓપ્શન એ કે માત્ર એક જ સાચું છે. જન્મનું ક્વેશ્ચન કે રક્તમાં કુલ પ્રોટીન એટલે કે ટોટલ પ્રોટીનની માત્રા સામાન્ય રીતે કેટલી હોય છે? તો એ 1 થી 3 ગ્રામ પ્રતિ ડીએલ, પછી બી છે 6 થી 8.3 ગ્રામ પ્રતિ ડીએલ, સી છે 10 થી 15 ગ્રામ પ્રતિ ડીએલ અને ડી છે 15 થી 20 ગ્રામ પ્રતિ ડીએલ. ડીએલ એટલે મેં તમને કીધું બરાબર, ડીએલ એટલે ડેસીલીટર. તો શું આવશે? આન્સર આવશે ઓપ્શન બી. કેટલી હોય છે? 6 થી 8.3 ગ્રામ પ્રતિ ડીએલ જેટલી હોય છે. 97મું ક્વેશ્ચન કે બાયોકેમિસ્ટ્રીમાં સામાન્ય દ્રાવણો ક્યાં વાપરવામાં આવે છે? નોર્મલ જે સોલ્યુશન હોય છે તે. તો એ કલરીમેટ્રિક સ્ટાન્ડર્ડ તરીકે, બી ટાઇટ્રેશનમાં, સી માઇક્રોસ્કોપિકમાં કે ડી એક્સરેમાં. તો આન્સર આવશે ઓપ્શન બી ટાઇટ્રેશનમાં. 98મું ક્વેશ્ચન છે કે મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ અને પોટેશિયમનું સ્તર માપવા કયા મશીનનો ઉપયોગ થાય છે? તો માઇક્રોસ્કોપ, બી ઇલેક્ટ્રોલાઇટિક એનાલાઇઝર કે ફ્લેમ ફોટોમીટર, પછી સી છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એટલે કે ઇસીજી અને ડી છે સેન્ટ્રીફ્યુજ. તો શું હવે આન્સર આવશે ઓપ્શન બી ઇલેક્ટ્રોલાઇટ એનાલાઇઝર અને ફ્લેમ ફોટોમીટર. 99મું ક્વેશ્ચન છે કે શરીરમાં દવા પહોંચાડવા માટે શ્વસન તંત્રનો ઉપયોગ થાય તેને ખાલી જગ્યા રૂટ કહેવાય? તો એ ટોપિકલ, બી ઓરલ, સી છે ઇન્હેલેશન્સ કે ડી સબક્યુટેનિયસ. તો કયો રૂટ કહેવામાં આવે છે? તો આન્સર આવશે ઓપ્શન સી ઇન્હેલેશન. 100મો ક્વેશ્ચન છે કે જો કોઈ દર્દીના દવાથી એલર્જીક રિએક્શન આવે તો તેને કઈ કેટેગરીમાં નોંધવામાં આવે છે? તો પ્લેસેબો ઇફેક્ટ, બી છે એડવર્સ ડ્રગ રિએક્શન એટલે કે ADR, સી છે ફાર્માકોકાઇનેટિક્સ અને ડી છે ટોલરન્સ. તો કઈ કેટેગરીમાં મૂકવામાં આવે છે? તેમને એડવર્સ ડ્રગ રિએક્શન એટલે કે ADR કહેવામાં આવે છે. આમાં મિત્રો ઘણા બધા શોર્ટ તમે જોયા હશે, શોર્ટ ફોર્મ અને ફૂલ ફોર્મ તમને નામ જોયા હશે બરાબર. તો તમે એ નોટ ડાઉન કરી દેજો કારણ કે આવા પાર્ટ્સ આપણે લાવવાના જ છીએ બરાબર. આ છે તમારો 3rd પાર્ટ હતો. આવા બીજા પાર્ટ તમારી જ્યાં સુધી એક્ઝામ ન હોય ત્યાં સુધી આપણે લાવીશું જ. એટલે તમે નોટ્સ બનાવતા રહેશો જેથી તમારા રિવિઝન લાસ્ટ ટાઈમના રિવિઝનમાં ઉપયોગી રહે. સાથે સાથે તમારા બીજા મિત્રોને શેર કરજો અને તૈયારી તમે કરતા રહેજો. તો થેન્ક યુ સો મચ મિત્રો.